પરાશર મહાદેવ મંદિર આ વિસ્તારનું એક પ્રાચીન અને પવિત્ર શિવધામ માનવામાં આવે છે. સ્થાનિક લોકમાન્યતા મુજબ મહાન ઋષિ પરાશરે આ સ્થળે તપસ્યા કરી હતી. તેના તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં પ્રગટ થઈ આશીર્વાદ આપ્યા હતા. ત્યારથી આ સ્થાન પરાશર મહાદેવ તરીકે પ્રસિદ્ધ બન્યું. મહર્ષિ પરાશર પ્રાચીન ભારતના મહાન ઋષિઓમાંનો એક હતા. તેઓ મહર્ષિ શક્તિના પુત્ર અને મહર્ષિ વશિષ્ઠના પૌત્ર હતા. તેઓ મહર્ષિ વેદવ્યાસના પિતા તરીકે પણ જાણીતા છે. ઋષિ પરાશરે અનેક ધાર્મિક ગ્રંથોની રચના કરી હતી અને વૈદિક જ્ઞાનના પ્રચારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. વાત્રક નદીના કિનારે આવેલું આ મંદિર આજે પણ ભક્તોની અડગ શ્રદ્ધાનું કેન્દ્ર છે. ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના પવિત્ર દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી ભગવાન શિવના દર્શન કરે છે. આ અહીંયાનું જૂનું મંદિર છે. આ છે વાત્રક નદી. આ વાત્રક નદીનો ઉદ્ભવ રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળાના વિસ્તારમાં થાય છે. ત્યાંથી આ નદી લગભગ 243 કિલોમીટરનો પ્રવાસ કરીને ગુજરાતમાં પ્રવેશે છે. તે અરવલ્લી, મહીસાગર, ખેડા અને અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી વહેતી અંતે સાબરમતી નદીમાં ભળી જાય છે. વાત્રક નદી માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ હજારો ખેડૂતોના જીવનની આધારશિલા છે. આ નદીનું પાણી ખેતી, સિંચાઈ અને અનેક ગામોના પીવાના પાણી માટે ખૂબ જ ઉપયોગી છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ વાત્રક નદીનું વિશેષ સ્થાન છે. વૌઠા ખાતે વાત્રક અને સાબરમતી સહિત અનેક નદીઓનો સંગમ થાય છે, જેને સપ્ત સંગમ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં પ્રસિદ્ધ વૌઠા મેળો ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા આવે છે. વાત્રક નદીને કિનારે આવેલું ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. ચોમાસામાં અહીંનો કુદરતી નજારો ખૂબ જ મનમોહક બની જાય છે. હલદરવાસ ગામના કોઠીપુરામાં આવેલું આ મંદિર એક પ્રાચીન અને પવિત્ર આધ્યાત્મિક સ્થળ માનવામાં આવે છે. સ્થાનિક લોકમાન્યતા મુજબ મહાન તપસ્વી ભૃગુ ઋષિએ આ સ્થળે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. વાત્રક નદીના શાંત અને કુદરતી વાતાવરણમાં તેમને ભગવાનની આરાધના, યજ્ઞ અને સાધના કરીને આ ભૂમિને પવિત્ર બનાવી હતી. ભૃગુ ઋષિના તપના પ્રભાવથી આ સમગ્ર વિસ્તાર ધર્મ, શાંતિ અને આધ્યાત્મિક શક્તિ કેન્દ્ર બનવાનું લોકો માને છે. આજે પણ અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા, ધ્યાન અને આશીર્વાદ મેળવવા માટે આવે છે. ગુરુ પૂર્ણિમા તેમજ અન્ય ધાર્મિક પ્રસંગોએ અહીં વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ આશ્રમ માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ કુદરતી અને સૌંદર્યથી ભરપૂર એક શાંતિમય સ્થાન પણ છે. વાત્રક નદીના કિનારે આવેલું આ સ્થળ ભક્તોને મનની શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવે છે.